ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, ત્યારે ગિરિમથક સાપુતારામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। સાપુતારા સહિત અનેક સ્થળોએ રમણીય દ્રશ્યો પણ સર્જાયા છે। સતત 4 દિવસથી અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તેને સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। ગિરિમથક સાપુતારાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે થઈને અહીંયા અનેક નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ડાંગ જિલ્લાના, અને જેના કારણે થઈને આ મનમોહક દ્રશ્યો અહીંયા સર્જાયા છે। તો ડાંગના વાતાવરણમાં પલટો આવવાના કારણે થઈને અનેક સહેલાણીઓ પણ અત્યારે ત્યાં ઉમટી પડ્યા છે। વાતાવરણની મજા માણવા માટે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે। એક તરફ ફૂલ ગુલાબી ઠંડી છે, જ્યારે બીજી તરફ વાતાવરણમાં ધુમ્મસ હોવાના કારણે થઈને નયનરમ્ય દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। ત્યારે ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે।